લાગી જશે. એમાં એ લોકો કેવી રીતે વસ્તુનો ઉપયોગ કરે છે, બધી જુદી જુદી કીટ ને સાધનો લઈને આવ્યા છે, બરાબર? એ આપણને બતાવશે અને એનો ઉપયોગ કેવી રીતે થાય છે તે અંગે આપણને એ લોકો જાણકારી આપશે, બરાબર? બધાએ શાંતિથી ધ્યાનથી સાંભળવાનું છે. ચલો ટટ્ટાર બેસો, જો પેલા સરખા બેસો. પલાટી વાળો તો 160 માં બેહાડી આપવાના એવું કે નહીં જાય. ખાલી वो तो બતાવવાનું છે. 160 ગાડી બેહાડી કરે ને ત્યારે ધ્રુવ કાં ગયો ધ્રુવ કિશોર ખસને ભાઈ તો બોલો, કોને ખબર છે? બોલો ની, જે આવડે તે બોલો. બીજું કોઈને કઈ ખબર છે? આપણા ઘરમાં કોઈને શ્વાસની તકલીફ હોય, છાતીમાં દુખે, પેટમાં દુખે, તાવ આવે ને તો 108 ને ફોન કરવાનો. છાતીમાં દુખે એટલે આપણા ઘરમાં છે ને, બધાના ઘરમાં દાદા દાદી રહે છે, તે લોકોને છાતીમાં દુખવાનો સંભાવના રહે જ, કારણ કે એ લોકોને સુગર પ્રેશરની તકલીફ હોય. હવે તમારી આજુબાજુ કોઈને પણ બેભાન થઈ ગયા ને, છાતીમાં દુખે છે, તમારી સામે બેભાન થઈ ગયા છે, કંઈ બોલતા નથી, ચાલતા નથી, તો છાતી પર દબાણ આપવાનું. આપશો ને? ખબર છે છાતી પર દબાણ ક્યારે આપવાનું, તે કેવી રીતે આપે તે ખબર છે? જોયું છે? CPR વિશે સાંભળ્યું છે? હે? તો તેવી રીતે જ્યાં સુધી 108 નહીં આવે ને ત્યાં સુધી છાતી પર દબાણ આપવાનું. તમારો વજન ઓછો છે તો તમે નહીં આપી શકો તો તમારે કહેવાનું, અમારે સ્કૂલમાં 108 આવેલી અને અમને આવી રીતે સમજાવેલું કે છાતી પર 2 હાથ મૂકવાના, જ્યાં સુધી એમ્બ્યુલન્સ નહીં આવે ત્યાં સુધી છાતી પર દબાણ આપતા રહેવાનું. એવી રીતે તમારે કહેવાનું. કહેશો ને? હવે પછી શું કરે છે? સાફ કરડે ત્યારે ભગત બુવાને તો લઈ જાય ને, તો એ નહીં કરવાનું. એ લોકોને કહેવાનું પહેલાં ત્યાં હોસ્પિટલ પહોંચાડો, ત્યાં સુધીમાં એમ્બ્યુલન્સને જ ફોન કરવાનો. ત્યાં બધી જ ટ્રીટમેન્ટ મળી જાય છે. હોસ્પિટલ જતાં જતાં પેશન્ટ સારું બી થઈ જશે. પણ ભગત ભુવાને તો લઈ જશો ને તો પેશન્ટ તરત જ મરી જશે, ઝેર તરત જ શરીરમાં ફેલાઈ જશે. કહેશો ને હવે પછી? પાકું? અને બાંધવાની કહેવાનું, ને બાંધેલું હોય ને તો છોડવાની કહેવાનું. ને જ્યાં સુધી 108 નહીં આવે ને ત્યાં સુધી મોઢા દ્વારા કોઈ પાણી નહીં આપવાનું, કંઈ જ નહીં આપવાનું. હવા પંખા નીચે બેસાડી દેવાનું. થોડા કપડાં ફિટ પહેરેલા હોય ને તો કપડાં ઢીલા કરી નાખવાનું. એટલે આવતા હતા અને સ્કૂલમાં આવતા આવતા સાયકલ પરથી પડી ગયા છે. એક્સિડન્ટ થઈ ગયું છે, એમને કોઈ ટક્કર મારી દીધું છે, બરાબર? શેતરંજી મંગાવી કે હા, કઈ નહીં. આ પડી ગયા છે, બરાબર છે? હવે તમે જાતે ચાલીને આવો છો, બરાબર છે ને? પણ તમારી પાસે કઈ સુવિધા નથી. કઈ પગલામો કરી દે, બસ બસ. આને છે ને આ પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે, તો તમે જ્યાં સુધી એમ આવો ને ત્યાં સુધી આપણે આજુબાજુ પૂઠા પડેલા હોય, જાડી લાકડી હોય ને એના સપોર્ટથી તમે છે ને આ પગને બાંધી શકો 108 નહીં આવે ત્યાં સુધી. પછી એમ્બ્યુલન્સ આવશે ને પછી એ તો એની રીતે એનું કામ કરશે જ, પણ તમારે પ્રાઇમરી તાત્કાલિક તમારે આ રીતે કરવાનું રહેશે. પૂઠું બાંધી દેવાનું અને એમને કહેવાનું કે પગ હલાવતા નહીં. જ્યાં તૂટેલું હશે ને ત્યાંથી વધારે તૂટશે. કહેશો ને? કારણ કે આ તો સાયકલ પરથી પડ્યો છે, પણ સાયકલ પરથી નહીં, આપણા ઘરમાં ચાલતા ચાલતા પણ પગ લપસી જાય ને. હા, એટલે કોઈને બી કહેવાનું, તમારી આજુબાજુ કોઈ બી પડી જાય તો તેમને કહેવાનું કે પગ હલાવતા નહીં, ને તો જ્યાં તૂટેલું છે ને ત્યાંથી વધારે તૂટી જશે. એવી રીતે કહેવાનું અને પગ હલાવવાનું નહીં એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી. અમારે આ મેડિકલ ભાષામાં આને કહેવાય સ્પ્લિન્ટિંગ. અમારે આનો સપોર્ટથી અમે આને પગને બાંધીશું, એટલે આનો પગ હલશે નહીં. પણ જ્યાં સુધી એમ્બ્યુલન્સ નહીં આવે ને ત્યાં સુધી તમારે
મેં કીધું ને જાડું પૂઠું લેવાનું, પૂઠું વ્યવસ્થિત બાંધી દેવાનું, બંને સાઈડ આ બાજુથી મૂકવાનું ને આ બાજુથી બી મૂકવાનું, એટલે જરાક બી પગ હલશે નહીં. દેખાય ને થયેલું તને પ્રવાસ ગયેલો હતા? બોલે ને? શ્વાસ લેતા પછી હા એ લોકો આ પગમાં ફ્રેક્ચર થયેલું છે ને આ પગમાં થોડું દુખાઈ ગયેલું છે. એના માટે અમારે છે ને ડ્રેસિંગ કરવાનું સામાન પણ આવે, ડ્રેસિંગ પણ થઈ જશે, પણ તમે પહોંચેલા છો પણ તમારી પાસે એમ્બ્યુલન્સ નથી તો તમારે કહેવાનું કે ચોખ્ખું કપડાથી એને બાંધી દેવાનું, બરાબર? માથામાં વાગ્યું હોય ને અહીંયા તમે છે ને ફીટ દબાવશો ને તો ચાલશે, પણ માથામાં વાગ્યું હોય ને તો ચોખ્ખા કપડાથી છે ને હલકા હાથે દબાવવાનું, કારણ કે મગજ પર પ્રેશર વધારે નહીં આપવાનું. પગમાં છે ને તમે વધારે દબાવશો ને તો ચાલશે, પછી એમ્બ્યુલન્સ આવશે ને એટલે એમ્બ્યુલન્સ એની જાતે પછી ડ્રેસિંગ કરી દેશે. એટલે ઉપર વાહડી બાંધી બધું પાટો કેવી રીતે બાંધતા છે. ડોક્ટરો એ જો પેલું રિક્ષા અને ફીટ બાંધવાનો હે ને, એટલે જો લોહી નહીં બંધ થાય ને તો પછી તમે જેટલું દબાણ આપીને ફીટ બાંધશો એટલે જલ્દી લોહી સ્ટોપ થઈ જશે. બાકી રિક્ષા થઈ જશે પછી આને અમે અમારા પેલા સ્ટેશન પર આને કહેવાય સ્પાઇન કોર્ડ. આનો ઉપયોગ શાના માટે થાય કે આપણે આ ભાઈ પડી ગયેલા છે પણ એમને ખબર નથી કે મને એને ઘા વાગેલું છે, અંદરનો માલ વાગેલો હોય ને તો એ લોકોને ખબર નહીં હોય, એટલે આ આપણી કરોડરજ્જુ વિશે તમે ભણ્યું છે ને, આ મણકો એક તૂટી જાય ને તો આ વધારે ડેમેજ થાય, એટલે આના માટે આને આની પર સુડાવવામાં આવે. આ છે ને પોચી ગાદી આવે, આના પર સુડાવે ને તો મણકાને વધારે પડતું ડેમેજ થાય, આની પર સુઈને તો વધારે એને સ્ટેબલ થશે. ચાલે છે પછી આને આની પર લઈ લઈશું હે ને ભાઈ, પગો ન કરવો. મારા નહીં આવે એટલે ફાડી દઉં કબુ આવે જો આ રીતે ધરાઈ જાય મોબાઈલમાંથી ઉપર જે પગ ફ્રેક્ચર થયેલો હોય ને તો આની પર સ્ટ્રેચર પર લઈને તો તેને બી કહેવાનું આવી રીતે ધીરેથી પકડો, આને હલાવવા ચોરક બી નહીં દેવાનું. વિડિયો હા મોબાઈલ કે પછી બેગ ફોટો પાડો હે પછી બેગ ફોટો પાડો ફોટો બરાબર નહીં આવે હિતેશભાઈ કઈ નહીં પડી જાય એટલે માથામાં બી હવે ખોલ નાખો લોક એક્સિડન્ટ થયું છે એટલે પડી ગયા છે, માથામાં વાગ્યું છે. માથામાં વાગે એટલે આપણને ખબર નથી, બરાબર છે? કાનમાંથી નાકમાંથી લોહી નીકળે જ છે, અને માથું જેટલું હલાવશો ને એટલે વધારે એને ડેમેજ થશે. શું ડેમેજ થશે? આના લીધે આ ગરદન ડેમેજ થાય, આ ડેમેજ થાય ને એના લીધે મણકા પર અસર પડે. મણકા પર અસર થાય ને એટલે આપણે છે ને આ પગ છે ને બંને લખવાવાળું સાંભળ્યું છે, લખવો થઈ જાય એવું કંઈ ખબર? આ સ્પાઇનલ ઇન્જરી થાય ને એટલે આ બંને પગ લખવા થવાની સંભાવના છે જ, એટલે છે ને આ ગરદન જ્યાં સુધી 108 નહીં આવે ને ત્યારે સુધી તમે છે ને તમારે જાતે શું કરવાનું, ખાલી આને છે ને આવી રીતે જ્યાં સૂચેલો છે ને ત્યાં ખાલી હાથથી પકડી રાખવાનું, માથું ને હલાવવા નહીં કહેવાનું. એમ્બ્યુલન્સ આવશે ને પછી એમનું એ કામ કરશે જ, પછી અમે આવી રીતે હેડબ્લોક લગાવી દઈશું એટલે આનું માથું સ્થિર થઈ જશે એટલે હલશે નહીં. આનો ઉપયોગ છે ને શાના માટે થાય? મૂવી જોઉં છો તમે? હા કે ના? તો ગળામાં પેલો પટ્ટો લગાવવા જોયું છે તમે? તો આ ગરદન છે ને ઓલે નહીં, અને અહીંયા વાગેલું છે આપણને ખબર નથી, એટલે આના માટે છે ને અમારે આ લગાવવાનું હોય. આમને છે ને એની લગાવીને બતાવાશે કારણ કે એની સાઈઝનું નથી. હવે પાક્કો પેલી બાજુ દબાઈ જાય ભાઈ, તરફ પકડ સ્ટેચર કયો છે? આ બાજુ વાળો છે, આપી દે ને, આ બાજુ નાખી દે. ભાઈ બીતો નહીં, હા નથી લઈ જવાના તને. આવી રીતે બેલ્ટ લગાવી દેવાની એટલે પેશન્ટ સ્ટેચર પછી પડશે નહીં. આ બાજુ ભાઈ તું આવી જાય, જોયેન્દ્રભાઈ તમે તે બાજુ માથા આગળ બસ આવી રીતે સ્ટેચર પર લઈ લઈશું હે ને, પછી ડાયરેક્ટ આ સ્ટેચર અમારું છે ને ઓટોમેટિક જશે એટલે ડાયરેક્ટ એમ્બ્યુલન્સમાં પેશન્ટ આવી જશે. ચાલ્યા. લેવડાવી દીધું ને?
જો આ રીતે ગાડીમાં મૂકશે. ડાયરેક્ટ સ્ટેજ લગતો ચડી જાય ડાયરેક્ટ ચકુ પડે જ નહીં. પાછા ઉતારવાના ચાલ બીતો નહીં હા નીંદ નીંદ. બેસ જાઓ મોડું. હા 108ની આપણે સમજ મેળવી ને તો આપણે ફાયરની સમજ મેળવવાની છે. કંઈ પણ જો આફત આવે ને આપણે જે પ્રાથમિક પગલાં લેવાના ને એના વિશેની સમજ છે બરાબર. હવે આગ લાગી હોય અથવા આપણે એક્સિડન્ટ કે કંઈ પણ થયું હોય આપણને તો તેના માટેની 108 સમજ. હવે આગ લાગી હોય તો આપણે શું કરવાનું હવે તે સમજવાનું છે. આપણામાં બધા ફ્યુઝર લાગેલા છે. આપણા ઘરે ન હોય કશે ફાયર એક્સટિંગ્વિશર ન હોય તો આપણે શું કરવાનું બરાબર. એના વિશે આપણે સમજ મેળવવાની છે. અને શું કહેવાય ખબર ને શું કહેવાય ફાયર એક્સટિંગ્વિશર શાના માટે વપરાય? આગ લગાવવા માટે કે આગ ઓલવવા માટે વપરાય? આગ ઓલવવા માટે વપરાય. પણ આ ફાયર એક્સટિંગ્વિશર અલગ અલગ છે. આ અલગ શા માટે અલગ અલગ છે? શા માટે અલગ અલગ છે? આગ લાગી હોય આગ સરખી જ હોય કે આગ સરખી એક જ કલરની હોય કે અલગ અલગ હોય? અલગ અલગ કલર હોય. એટલે જે વસ્તુમાંથી આગ લાગે ને એ વસ્તુઓમાં આગના પણ પ્રકાર આવે છે. જો આપણને પ્રકાર ખબર હોય ને તો જ આપણને ખબર પડે કે કઈ બોટલ કઈ આગમાં વાપરવાની બરાબર. બીજી વસ્તુ કે આપણે સામાન્ય રીતે આપણા બોટલમાંથી આગ લાગીએ તો આપણે શું કરીએ? ઘરે કશે આગ લાગી ગઈ ચાલો તો તમે શું કરશો? કેવી રીતે આગ ઓલવશો? આગ લાગીએ તમે કેવી રીતે આગ ઓલવશો? તો તમે સળગ પર દેશો. ઘરે કંઈ વસ્તુ સળગ પછી તમે શું કરશો? પાણી નાખે ને એટલે કેટલો નંબર છે? હવે આપણે આગ લાગી છે બરાબર. આપણે ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કર્યો આગ ઓલવાય નહીં અને આપણે બોલાવવું છે ફાયર બ્રિગેડને તો કયો નંબર છે? 101 બરાબર. એમને એમ કોલ નહીં કરવાનો બરાબર. જો આગ લાગી હોય બધા તો જ પોલીસ પકડી લઈ જાય આપણને. 108 એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડની ગાડી અને પોલીસનું વાહન 3 વસ્તુ જો સાયરન વગરથી આપણાથી પાસ થાય ને એને તરત સાઈડ આપી દેવાની. કારણ કે એ 3 વસ્તુ એવી છે ને કે કોઈની મદદ કરવા માટે જાય. તમે એને ક્યારે બોલાવો 3 વસ્તુને? કે તમે કશે તકલીફમાં હો તમને કોઈ મદદ કરવાનું હોય ને તો તમે એને બોલાવો. એ કોઈની મદદ કરવા માટે જતું સાધન છે બરાબર. એટલે એને તરત સાઈડ આપીને રસ્તો આપી દેવાનો આપણે. સમજ પડી જાય ને? હા પછી આજુબાજુ બધાને કહી દેવાનું આપણે બરાબર ને. ઓકે તો હવે આપણે જાણીએ કોઈ પણ પ્રકારની આગ લાગે તો બધામાં વાપરી શકાય એને. સમજ પડી? હવે એની અંદર ઘડિયાળના કાંટા જેવું દેખાય છે દેખાય ને? એના કાંટા ક્યાં છે? ગ્રીનમાં કે રેડમાં છે? એટલે હંમેશા ગ્રીનમાં જ રહેવું છે તો જ આપણી બોટલ આપણને કામ આવશે. નીચે રેડમાં આવી જશે ને આગ લાગી અને ગમે એટલી બોટલનો ઉપયોગ કરશો અંદરથી કશું નીકળશે નહીં. આગ વધી જશે બધી બોટલ આપણને કામ આવશે નહીં. એટલે સ્કૂલમાં આવું ને એટલે પહેલાં આપણે આ જોઈ લેવાનું. જેનું પ્રેશર 8માં આવી ગયું નીચે આપણી બોટલ કશું કામ આવશે નહીં. આપણે ટીચર કે સર લોકોને કહી દેવાનું કે આ બોટલ કામ આવશે નહીં બરાબર. તેથી બિલ કરાવી દેશે બરાબર. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો? પહેલાં સીલ તોડી નાખવાનું અને ખેંચો તૂટી જશે. આ પિન બહાર ખેંચી દો પાઇપ અહીંયાથી કાઢીને પાઇપ છેડે પકડવાનો ના કે ગમે ત્યાં. આ બોટલ છે ને આપણી 30 સેકન્ડથી 45 સેકન્ડમાં જ પૂરી થઈ જશે. 30 સેકન્ડ 1 મિનિટ પણ નહીં ચાલશે. એટલામાં જે નાની આગ લાગી હોય ને એના પર તરત કંટ્રોલ કરી દેવાનો બોટલનો ઉપયોગ કરીને. આગ વધી જશે તમે ગમે એટલી બોટલનો ઉપયોગ કરો ને તો કશું થશે નહીં. આગ ઓલવાશે નહીં બરાબર. પછી આપણે ફાયર બ્રિગેડની ગાડી બોલાવવી પડશે. સૌથી બોલો ઓક્સિજન. હવે નાકતા પેટ આપણે શું થશે? ગુંગળામણ થાય ને તેમ આપણે આ પાવડરનો ઉપયોગ કરશું ને તો આખો ત્યાં ઓક્સિજન બંધ થઈ જશે. એટલે ઓક્સિજન મળતો બંધ થાય એટલે આગ ઓલવાઈ જશે. કોઈ પણ ફાયર એક્સટિંગ્વિશર આ સિદ્ધાંતો કામ કરે 3માંથી એક વસ્તુ અલગ કરો એટલે આગ પર કંટ્રોલ થઈ જશે. હવે આ છે કાર્બન ડાયોક્સાઇડ બરાબર. એબીસી પાવડરનું સમજ પડી ગયું ને? આ કાર્બન ડાયોક્સાઇડ છે. આ બોટલ ઇલેક્ટ્રિક આગ માટે સ્પેશિયલ છે. ઇલેક્ટ્રિક સાધનોમાં આગ લાગી હોય ને એના માટે સ્પેશિયલ છે. હવે કોમ્પ્યુટર કે કોઈ નાના ઇન્સ્ટ્રુમેન્ટ સાધનોમાં આગ લાગી હોય ને તમે પાવડરનો ઉપયોગ કરો તો આખું સાધન ખરાબ થઈ જાય. ઇલેક્ટ્રિક વસ્તુમાં ક્યારે આગ લાગે? એ વધારે પડતું ગરમ થઈ જાય ને ત્યારે આગ લાગે બરાબર. કાર્બન ડાયોક્સાઇડ ગેસ ફોર્મમાં નીકળશે અને એટલો ઠંડો હશે ને કે આખું સાધન તરત ઠંડુ કરી નાખશે અને આગ પર કંટ્રોલ કરી લેશે. હવે પીન બાદ ખેંચી લો અને ડાબી બાજુ પહેરવાનો છે ઉપરનો ભાગ. ડાબી બાજુ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખુલશે, જમણી બાજુ બંધ થઈ જશે. આપણે નોંધ બોલીએ ને એ રીતનું જ છે. અને આનો ઉપયોગ કરો ને તો આ હેન્ડલ જ પકડવાનું છે, બીજે કશે પકડવાનું નહીં. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ એટલો ઠંડો હશે ને
જ્યારે તમે ઉપયોગ કરશો ને તો બધે બરફ જામી જશે. ખાલી આ હેન્ડલ છોડીને બધે બરફ જામી જશે. તમે અહીંયા પકડી રાખશો ને તો તમારો હાથ ચોંટી જશે, અને આપણો હાથ ચોંટી જાય ને આપણી હાથની નસ કામ કરતી બંધ થઈ જાય તો આપણો હાથ જૂતો પણ થઈ જાય. એટલું ઠંડુ હશે, ઠંડી આપણા હાથમાં પચી જશે. એટલે આ હેન્ડલ સિવાય બીજે કશે પકડવાનું નહીં. બીજી વસ્તુ કે કદાચ બંધ રૂમમાં આગ લાગી હોય, આપણે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીએ ને તો એને એક ધારું ચાલુ રાખવો નહીં, કારણ કે બંધ રૂમમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જશે, આપણને શ્વાસ લેવામાં તકલીફ પડી જશે, આપણે ત્યાં બેભાન થઈ જશે ને આપણે જ પડી જઈશું. આગ ઓલવવાની જગ્યાએ આપણે નુકસાન થશે. બરાબર? એટલે બંધ રૂમમાં ઉપયોગ કરો, એને એક ધારું ચાલુ રાખવો નહીં, બંધ ચાલુ કરવાનું. બરાબર? પછી બધાને શું છે? લાઈફ જેકેટ શાના માટે વપરાય? આટલા જગ્યાએ વપરાય કે પછી પાણીમાં જ વપરાય? પાણીમાં આપણે જો જવાનું હોય ને, આપણે તરતા ન આવડતું હોય ને, આનો ઉપયોગ થાય લાઈફ જેકેટ. જે બતાવી એક છોકરા આવી જાઓ. બરાબર? પછી પૂર ને એવું આવતું હોય ને તો બી આપણે લાઈફ જેકેટ રાખવાનું જ. જ્યાં પૂર આવતો હોય ને એ કશે બી ફરવા ગયા આપણે પાણીમાં જાઓ ને, લાઈફ જેકેટનો ઉપયોગ કરવાનો. કે કોઈ ડૂબી જતું હોય ને એને બચાવવા માટે આ રીતના સિસોટી વગર છે, એટલે સામે કોઈ પણ હશે ને તે તમને મદદ કરવા માટે આવી જશે. બરાબર? જોઈ શકે છે એ શું ઉપયોગમાં આવે? જો કદાચ કોઈ તું હોય ને આપણાથી અંદર જવાની શક્યતા નહીં, તમે આના સાથે રસ્સી બાંધીને અંદર નાખો ને તો તે પકડીને માણસ નીકળી આવશે. બરાબર? એના માટે વપરાય છે. આ 120 કિલો સુધીનું વજન ખમી શકે છે. 120 થી 150 કિલો સુધીનો માણસ હોય ને તેને બી આ રેસ્ક્યુ કરીને કાઢી આવે છે. હવે કોઈ કૂવામાં પડી પાવડર કયા પ્રકારની આગમાં વપરાશે? આ કયા પ્રકારની આગમાં વપરાશે? ABC લખેલું જ છે. બધા જ પ્રકારની આગ ખેંચો તૂટી જશે. અત્યારે વચ્ચે અમે એક વિડીયો જોયો હતો, આગ લાગી, પેલા લોકોને સામે નોલેજ નહીં હશે તો આખી બોટલ અંદર આગમાં ફેંક્યા કરે. આપણને એટલું સામાન્ય નોલેજ હોવું જોઈએ કે આપણે બોટલનો ઉપયોગ કેવી રીતે કરવાનો. પછી વચ્ચે એક વિડીયો જોયો હતો, તેમાં આગ લાગી ત્યાં અને પેલા ભાઈ અહીંથી જ બોટલ ઉપયોગ કરીએ. એમ નહીં, આપણે આગથી 1 મીટરનું ડિસ્ટન્સ રાખવાનું, 1 થી 2 મીટરનું. અહીં નજીક જઈને આગ ઓલવવાની છે. બરાબર? સીલ તોડી નાખ્યું, આ પિન બહાર ખેંચી દો. આ વાલના સપોર્ટ માટે છે, એટલે આપણે વાલ ફ્રી થઈ ગયો. બરાબર? પાઇપને છેડે પકડવાનો છે, ના કે ગમે ત્યાં. અહીંયા પકડશો ગમે ત્યાં જશે. આ બોટલ આપણી 30 સેકન્ડથી 45 સેકન્ડ જ ચાલે છે. ઉપરથી વાલ દબાવવાનો. બરાબર? બસ ચાલો જોઈ લો, મોઢું બંધ. એટલે આપણે આ સીલ તોડી નાખવાનું છે. બરાબર? આ પિન ઉપર ખેંચી લેવાની છે. કઈ બાજુ? જમણી બાજુ કે ડાબી બાજુ કહેવાનું છે? અહીંયા પકડું ચાલશે? ક્યાં પકડવાનું છે? હેન્ડલ જ પકડવાનું છે. બરાબર? બરાબર? ઓકે, ચાલ છોકરામાંથી 1 જણ આવી જજો. એક જ જણ આવવાનું છે. એમ નહીં, આ બાજુ આવી જજો. હેન્ડલ પકડ, નીચે રાખવું. ઓકે, વાલ પેડું હવે સાઈડમાં આવી જાઓ. સાઈડમાં સાઈડમાં હા. એવું નહીં, હવે સાઈડમાં આવી જાઓ. તમે બતાવજો આ રીતના. આમ આવી જવાનું છે આપણે. આમ એકદમ બોટલ પાસે નહીં ઉભા રહેવાનું. બોટલ થોડી સાઈડમાં રહીને આપણે આવી રીતના નીચે રાખવું. કશું નહીં.
યુઝર 108 ટીમે પણ આપણને સરસ મજાની માહિતી આપી, બરાબર ને? મજા આવી બધાને? આ માહિતી આપણે માત્ર મેળવવા પૂરતી જ મેળવવાની નથી, પણ એનો પ્રેક્ટિકલ રીતે ઉપયોગ થાય તે પણ જરૂરી છે, બરાબર ને? આ બોટલ ખરેખર એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો તે આવડવો જોઈએ, બરાબર ને? પછી આગ લાગે ત્યારે આપણી પાસે આટલી બધી બોટલ હોય અને એને વાપરી નહીં શકતા હોઈએ તો તેનો કોઈ અર્થ નથી. તે રીતે બેને પણ આપણને સરસ મજાની ગર્ભદંશની વાત કરી, CPRની વાત કરી, બરાબર ને? એ પ્રેક્ટિકલ વસ્તુ આપણા માટે ખૂબ અગત્યનું છે. એ માટે શાળા પરિવાર તરફથી દીક્ષિતભાઈનો અને આ 108 ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારો દરિયો ને કાંઠો યે તું આખો દરિયો ને છાંટો યે તું